બહેનોને ખાસ કહું છું કે સંસ્કૃતિ તમે ટકાવવાની ભૂલી ગયા છો. દરબારની દીકરી હારે એકવાર જઈને પાછી આવે ને પછી ફરીવાર ડ્રેસ ન પહેરે. આજે દીકરીઓ તમે ડ્રેસ પહેરવા માંડ્યા, તમારી માટે બરાબર નથી. રાજકોટનો એક પરિવાર આવ્યો તો સ્વામીજીના દર્શન કરવા દંતાલી આશ્રમમાં, પતિ પત્ની દીકરી 3. એ પરિવાર આવ્યો, સ્વામીજી આખો દી રોકાણો. સ્વામીજીના મગજમાં વિચાર ભમે કે આને મારે શિખામણ દેવી જ, પણ બધાની હાજરીમાં ન દો એટલા વિદ્વાન. એ બપોરે વિદાય થયા 2 વાગે જમીન, તોય કઈ કીધું નહીં, કેમ કે હોલમાં બધા બેઠા હતા. એ ગેટ પાસે પહોંચ્યા હતા, છેલ્લે આશ્રમ હોલમાં હું સ્વામીજી 2 જ રહ્યા. મને કે શક્તિસિંહજી આજુબાજુમાં જો કોઈ છે? મેં કીધું કોઈ નથી. તક ઓલા પરિવારને પાછો બોલાવો, દરબાર ફેમિલીને. એટલે મેં પાછા બોલાય, પાછા આવો. પાછા આવ્યો એટલે દીકરી બાને કીધું, બેટા દીકરી બા તમે દરબારના દીકરી કહેવાય, તમને સાડી બહુ સારી લાગે, ફરી વાર આવો ને તો સાડી પહેરીને આવજો, આ કપડાં પહેરીને ન આવતા. એ સંતે એને ટોક્યા. એ સંતને એની સંસ્કૃતિ ગમતી છે ત્યારે ને. પછી સ્વામીજી એને શિખામણ હું આપી ખબર છે બેટા, કે બેટા દરબારની દીકરીને મેકઅપની જરૂર ન હોય, તમને કુદરતે ઐશ્વર્ય આપ્યું છે. દરબારની દીકરી જ્યારે સાસરે વળાવે ને હાળું પહેરાવે ને ત્યારે સાક્ષાત જગદંબા લાગે, ત્યારે મેકઅપ ન હોય. અને એની દીકરી જ્યારે સાંજે દાંડિયા રાસ રાખ્યા મેકઅપ કરે ત્યારે ભવાયા જેવી લાગે. એટલે બહેનોને ખાસ કે અમારા ગુરુજી ટોકર કરે છે કે દરબારની દીકરીને ઈશ્વરે ઐશ્વર્ય આપ્યું છે, એ મેકઅપમાં ન સારી લાગે, એ સાડીમાં જ સારી લાગે. અને સાસરે વળાયા પછી મારા દાદીમાં કહેતા કે દરબારની દીકરી સાસરેથી એકવાર પિયર પાછી આવે ને પછી કોઈથી ડ્રેસ ન પહેરે, સાડીમાં જ સારી લાગે. પિયરમાં આવે તો ડ્રેસ ન પહેરાય. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના તમને બહેનોને આ ટકાવી રાખજો. બધા વડીલો વાતું કરે છે ને, આ તમારીથી ઉજળી સંસ્કૃતિ છે. અને મારા ગુરુદેવ પૂજ્યપાદ સ્વામી સચ્ચિદાનંદજી પણ આ ચિંતા કરે છે કે ભાઈ રાજપૂતથી આ રોયલ બ્લડથી આ સમાજ ઉજળો છે, આ રાષ્ટ્રનું ભવિષ્ય છો તમે. રાષ્ટ્રથી તમારા આ રોયલ બ્લડ સમાજને જેથી તે બચાવશે. આજે સ્વામીજી ચિંતા કરે કે ભાઈ તમને ટિકિટ નથી આપતા ત્યારે તમે આંદોલન કરો છો, રોડે ચડો છો. તમે સાચું નહીં માનો, રાજસ્થાનના પુસ્તકમાં સ્વામીજી એવું લખ્યું છે કે દરબારના દીકરીની પગની પાની જોવી દુર્લભ છે, તારી કોઈને હાથની આંગળી અડાડવા દે એટલે અહીં જોહર થયા જાય, પગે લાગો પગે. આ કોમ એવી છે કે ભાઈ એની પગની પાની જોવી દુર્લભ છે. જ્યારે એવું એમને સ્ટેટમેન્ટ લખ્યું અને જ્યારે રૂપાલા સાહેબનું આંદોલન થયું ને, વડીલો બેઠા છે, હું સ્વામીજીનો સંદેશો આપો, ખોટું લાગે તો માફ કરજો. ત્યારે મને સ્વામીજી ઠપકો આપ્યો તો, શક્તિસિંહજી રાજપૂત સમાજમાં મોભીઓની ક્યાં તાણ છે, આગેવાનોની ક્યાં તાણ છે? તો તમારા બૈરા રોડે ચડ્યા છે. બૈરાને રોડે દરબારોના ન ચડાય. આંદોલન કરવા દરબારની સ્ત્રી ઘરમાં શોભે. એટલે સ્વામીજી મને કે શક્તિસિંહજી તમારા આગેવાના ના પાડો, આગેવાનો તાણ છે. તો દરબારોના બૈરા રોડ ઉપર હાય રૂપાલા કરતા નીકળ્યા, તમને શોભા નથી દેતી. આ મને એમને ટોક્યો હતો, પણ આપણો સમાજ ક્યાં સાંભળે? રામલીલાનું આંદોલન થયું ત્યારે સ્વામીજી કીધું હતું શક્તિસિંહજી સમાજને ના પાડો, આ સુધરેલો ભવાયો છે. એ જમાનામાં પેલા ભવાયા હતા ને, એ ગામના આગેવાનોને 5 એકડા ગાયને મસ્કરી કરતા. આ રામલીલા વાળો ભણસાળી સુધરેલો ભવાયો, કોઈને નથી ખબર કે આમાં શું ડાયલોગ છે. તમે આંદોલન કરીને એનું પિક્ચર હિટ કરશો. તમારા સમાજને ના પાડો કે રોડે ન ચડાય. તમે ડાયા છો, રોયલ બ્લડ છો. ડાયો માણસ નિવેદન કરે સ્ટેજ ઉપરથી ત્યારે એનું રિએક્શન અપાય. આ તો ભવાયો છે, ભવાયાને શું કામ રિએક્શન આપો? એટલે સમાજને ખાસ ટકોર, બહેનોને બધાને કે આવા વિદ્વાન પુરુષો મહાપુરુષોને ચિંતા છે તમારી રોયલ બ્લડની. એટલે ચિંતા કરે છે, મર્યાદામાં રહેજો, મર્યાદામાં રહીને બધા કાર્યો કરજો અને મર્યાદાથી જીવજો, તો જ તમારી આન બાન શાન ટકવાની. નકર તમને કોઈ શીખણી નથી લેવાનું, તમને ક્યાંય ભાડે મકાન નથી દેવાનું. એટલે મારી ખાસ ટકોર છે કે મર્યાદામાં રહીને જીવજો, તો હજી જગત તમને વંદન કરવા તૈયાર છે, તમને ફૂલના હાર પહેરાવશે ને તમને ભગવાન માનવા તૈયાર. પણ તમે મર્યાદા ચૂક્યા એટલે તમારું લેવલ પૂરું 0-0. સ્વામીજી મને એમ કીધું કે તમારા આગેવાનોને કહેજો, પીટી સાહેબ બેઠા એટલે હું ખાસ કહું છું કે ભાઈ ટિકિટ માગવા હું લેવા આંદોલન કરો છો? સમયનું પરિવર્તન આવે. પહેલા તમારા રજવાડા હતા, હવે પરિવર્તન આવ્યું, પાછી તમારી જરૂર પડશે. અત્યારે તમને ટિકિટ આપે અને પછી તમે હારી જાઓ છો તો શું કામ ટિકિટ માગો છો? અત્યારે એવું કામ કરો બધી પ્રજા તમારી નજીક આવે અને બથમાં લ્યો. પહેલા હતી રાજાશાહી, ત્યારે એવો જમાનો હતો કે રાજા કઈ થાય, લોકશાહી, લોકશાહી માથાની જરૂર પડે. તમારે હારે કોઈ માથા છે? તમને ટિકિટો આપી દે 182, તમે જીતશો? માથા જ નથી. તો પહેલા તમે ઈ કામ કરો, બેઠા બેઠા નજીકમાં લાવો. બધી કોમ તમારથી આગળ વહી ગઈ. સુરતમાં બોર્ડ લાગ્યા છે કે દરબારોને ભરવાડને મકાન ભાડે ન દેવું. ભાવનગરમાં બોર્ડ માર્યા છે કે દરબારને મકાન ભાડે ન દેવું. તમને મત દે?
તો પહેલા ઈ કામ કરો કે પ્રજાને નજીક લાવો અને પછી સંગઠન મજબૂત કરીને પછી ટિકિટ માગો. આ તો ટિકિટ માગશો તમે હારશો તો તમારી વધારે નાલેસી થશે. એટલે હું આપણે બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે વિશેષ બોલ્યો હોય તો માફ કરજો, પણ મેં તમને સત્ય કીધું છે. આવનારું ભવિષ્ય જોઈને મારા સમાજની મને ચિંતા છે. આપે બધા મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. ખૂબ